અલ્યા મારું શું હવે તો એક તો કાંઠા એટલે શિયાળાના વેપારી કોઈ આવતા નહીં. ભેહું વેચી મારો જ. હવે અમે ઓલો કે મારા દીકરા છોકરાની અમે એમ કે છે કે 2 કિલો સોજી લઈને આવજો. હવે 2.5 લાખના ભાવની 2 કિલો સોજી ક્યાંથી લાવી? એ ભેહું બધી વેચી મારું ને તો પૂરું પડે એમ નથી. આટલું તો છે જ હવે જબરદસ્ત. ચીલા શું હમા કરે? ભેહું હશે તાર હમા કરશે. શું કરશું કે ખબર પડતી નથી. ઉડતું જ નહીં કોઈ. શું કરવાનું હવે? અલ્યા નરેશજી ચમ આમ નરમથી ના બેઠા છો? અલ્યા મહેશભાઈ શું વાત કરવું તમને? ચમ શું થઈ ગયું છે? અલ્યા પમદાડાનો છોકરા કરવા. હા અને એમાંય મોરબી કે કિલ્લાના કરલ જોજરી અને ઓલું કોરીમોરી વાટવાનો આવે ને કરકંદુરો. હા કરકંદુરો કે શેરનો લાવજો. 2 કિલો સોજી થઈ ગઈ. તને ભાવ તો જુઓ. એ વાત સારી, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? એટલે કાલે આપણે સમાજની મીટિંગ થાય, બંધારણ થાયરું છે. હું એમ કે તમે હાલવાના હતા મને. ના ના, હવે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કાલે જ આપણે ઓગળ મીટિંગ થાય ઠાકોર સમાજની. આપણે મીટિંગ તો થાય રહી, પણ હવે કાલે મીટિંગ થાય કાલે કાલે મન લે બધા. હો કાલે બંધારણ થાય તો આપણે કાલે કાલે અમલ મને આવી જાય તો સૌથી સારું હતું. પણ કાલે અમલમાં ના પમદાડે મારે જવાનું હકી કરવા. જો અમલમાં લેરો તો સારી વાત છે. ને કીધું ઈનું 2 કિલો માજ્યું તો. ના ના, હવે આપણે તો ટોટલ આટલા 3 જિલ્લાનો ટોટલ સમાજની આપણે ઠાકોર સમાજની ભેગી મીટિંગ થવાની. બધા આપણે આવી જાય હગા તો. 3 જિલ્લાનું? હા 3 જિલ્લાનું. તો 18 તાલુકા છે. 18 તાલુકા થઈ ગયા ને, એટલે હવે તમારે ગમે હગે હશે દાવાની બમડો તો અહીંયા જ આવી ગઈ. તો તમારું ઈગોમ આવી ગયું. આવી ગયું તો પછી અમલમાં થઈ જવાનું છે ને. તો બધા મજા આવશે હવે તો. અને જવાનું કાલે? કાલે જ. તો આપડા ગામમાં આગેવાન છે કોઈ ચાચાઈ નહીં આપણે કહેવાય ના આયા કે કાલે જાનું વગર. ચમ હજી આયા નહીં હોય જાય? શી ખરું ઓલું હુકલું છે ને આગેવાન તો ખબર જ પડતી નથી. ઓ હાથી વાત છે. આવું છે. હેરો હડો તાર હેરો હડો લડો તાર કેટલા જ્યાં સુધી હેડો તાર આ જુઓ. ઓહો હો હો આર્યાન તાર આગેવાન તો તૈયારી કરે રે. એટલે પણ કોમ માંથી ઓછા આવતા નહીં યાર. એટલે કોમ તો પણ દારી થાય. આ આવું કોમ નહીં થાય. આખી સમાજ ભેગી થાય રહી છે. 18 તાલુકા ને 2 જિલ્લા 3 જિલ્લા. અને આર્યા દીદી ઊંઘમાં જાય તો ખરી. ઓહો આવડી મોટી મીટિંગ થઈ રહી છે તમને ખબર છે? નરેશભાઈ મહેશભાઈ આયા તો ખરી, પણ તમે આ શું કરો રાતો? અલ્યા થોડા પીલા આયા હતા એટલે પીલા ભાગતો હતો. પીલા ભાગો છે એમ? ઓય અલ્યા એ દિનેશજી કાલે શું છે? પણ એ હાથી વાત કાલે બંધારણની મીટિંગ થઈ એટલે કીધું પીલા થોડાક રહી જતા. પીલા ભાજી તમને કેવા આવવાનું હતું મારે. પીલા ભાગો કેટલા પડી? તમે ચાર ભાજી ભાજી રહ્યો છું કાલે કતારે આવતો ગમ. ના ના પોણી વાળા નતું ને એટલે પીલા ભાજી રહ્યો હતો. એક ખાલી લેટર હતી, અડધી લેટર. એટલે કીધું લેટર ભાજી ને મહેશભાઈ ને નરસિંહભાઈ ને બધા કેવા દઉં કાલે બંધારણની મીટિંગ થી. અલ્યા હું નીકળ નહીં બનાવ્યો આગેવાન. આ આગેવાન બનાવીને આપણે ખોટું કર્યું. આ તો એનું ઘરનું કામ કરે એમ છે. આપણું સમાજનું કામ કરશે. કોઈ દાડો સમાજ નહીં વિચારતો. આ એનું જ કરવાનું છે. સાચી વાત છે. હો તો હવે તમે તમને ચલાવજો કેવા. હવે ભાઈ તરત જ 2 વાગે તમને કેવા આવવાનો હતો. કાલે આપણે કાઢી દીધા. આજના કાલના 2 ફોન છે ઘડિયાળ છે કે નહીં? અત્યારના ફોન તો ખરી મેજીને આવ્યો તો 10 મિનિટ છે. એવું છે એમ ને? ઓય એ તો 10-20 મિનિટ આખાબાઈ થઈ જાય. એટલે કાલે અસલ તૈયાર થાતો પરા. આપણે ઓગળે બધે જ આવવાના છે. તો અગર તો મને ખબર મહેશભાઈ મને યાદ અલ્યા કરાવવાના છે. તમે અમે તમને આગેવાન બનાવ્યા આગેવાન. હા ઈ જ ભૂલ કરી છે. એટલે પણ ચમ આગેવાન બનાય ભૂલ કરી છે એટલે. અલ્યા તમારે બધાને કહેવા આવવું પડે એના બદલે અમારે તમને કહેવા આવવું પડે. પણ હવે અમારી ભૂલ થઈ છે. અમે આવતા જ હવે બસ હવે આ પીલા ભાઈ ને હવે પેલા બેલો થાય ને આપણે તમારથી મોટા આગળ ને શું કહેવાય ઓલા ને ઠેકડા પરસજી હોય એને પાસે આવવું પડશે ને. હોય એને પાસે જવું તો પડે. રડો ના કા ઈ અને પાછા તમે એક વાત છે, જો હીરો પાછો વચિત્ર ઘણું છે. જો એ એમ આપણે ના કરે પહેલથી તો પેલા મને પકડી રાખજો પાછો. હું મારા વગર નહીં પાછો એમ તો. હારો લડો. લડો પેલા તો તમે આખી જિંદગી ભાગવા છે. લડો હવે. હા તારા આગેવાન આપણે લીધા ખરી. હા પણ એ તો ચુવા માણસો આપવાના છે. મોટા મોટા આપણા શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, કલ્પેશ ઠાકોર, પાછી શિહર જ્ઞાનીબેન ઠાકોર. આ મોટા મોટા આવવાના છે. દિલીપજી ઠાકોર ને અને રાજકારણી આપણે ઠાકોર સમાજ વિશે નવગણ દઈ રહ્યા ઈ બધા. રાજકારણી નહીં અત્યારે સમાજ નથી ને આવેલા છે. એ બધું હવે તો સમાજ તરીકે. એટલે એ તમે શેની રાજકારણ ની વાત કરો આ તમે? અને તમે આ શું છે હાથમાં? એ હધણા ભાગતા હતા. અલ્યા પરેશજી એટલે પણ આટણે હધણા ભગાય. એટલે એટલે તો સો ભાગતા. આ તો આપડા આગેવાન છે. એમ છે ને આગેવાન છે. અને ઘરે વાત એમને ઘરે તો બે ડોશી આગેવાન. આપણે એનું બધું મોન નહીં, એ ડોશી નું મોન ઉપર કે હતરા ભાગવા આવી ગયા. આપણા પાસે આવે તો કેવા મોટા થઈ ફરતા હોય.
ઓહો ઠેકડાઈ. એટલે નરેશજી હા? તમે ચમ બધા ભેળા થઈને આયા હતા? તમે હેઠળ ભાગતા હતા ને હોય એટલે કીધું કોક હારું હારું બનાવવું છે ને એટલે ખાવા આયા તમારી અહીંયા. હારું હારું શું બનાવો પણ આ ડોશી લોહી પીવે છે કીધું લાવો તને લઈ જાવ પણ ઠાર ને હળગતો નહીં એટલે એક વાત કહું? હા. તમને આગેવાન કેની બનાયા? ये बड़ी अच्छी बात कही आप। ચમ આગળ તમે બનાયા બીજું કોણ બનાવે એમ? પણ તો હવે કાલે શું છે? કાલે તો મને કોઈ ખબર નહીં. અલ્યા એ પરેશજી તમે ડોશીના કોમન કોમમાં ભૂલી જ ગયા બધું. હવે અરે મોટા છે આગેવાન એટલે હવે કોઈ કહેતો નથી મારતો નથી ને મને માતાના હમણાં હું એને આજ લાગશું પી નાખો. પણ શું હતું નરેશજી તો કહો. એટલે આ કાલે મીટિંગ છે આપણે બંધારણ થવા જઈ રહ્યું ઠાકોર સમાજનું. ચોકણ ઓગળ ઓગળની થળી રહી ને ઓગળની થળી હા. ઈય ત્રણ આ મહિનાથી આયોજન હેડેરું છે. અને તમે આગેવાન છો તો મને દાદા ગતિ ખબર જ નહીં આવી. પણ કોમમાંથી જ ઊંચો નહીં આવ્યો ને કોઈ કુદાડો ફોને નહીં જોયો મેં તો. અલ્યા એ 18 તાલુકાનું બંધારણ થાય રહ્યું છે આપણા ઠાકોર સમાજનું. આ બોગરાનું જિલ્લા. લગનનું આ જે ને ખોટા ખર્ચા કરી કરી મરી જતા આપણે હોય એ ખોટા ખર્ચા કરી કરીને આપણી સમાજ પાછળ આવતી રહી છે. આ છોકરો તો હું તો મારે પહેણાવાનો જ વિચાર હતો. એ સારું કર્યું ઉપર પણાયો ને કે મરી ગયો ખોટા. પર વિવાહ કરતા કરતા વળી રહેવા આલ્યું તું. હવે આખું કાલે આપણે જવાનું છે એટલે અમે તમને કેવા તમારે કેવા આવવું પડે. હા આ કુરિવાજો છે ને બધા હવે કાઢવાના છે. એટલે મને ખબર જ નથી ને તમને બધાને કેવા આવો હું તો પહેલથી મને જ ખુદ ને ખબર નહીં કાલે છે તોય આ તમે કોતાર ખબર અલ્યા પણ આગેવાન થઈને ખબર તમે શું રાખો તાર કોઈ નહીં ડોશી ની વર રાખ. દિનારી હવે આગેવાન તરીકે રહો અને કાલે તૈયાર થઈને અસલ બધાને હઠ કેવા આવતો બધાને આગેવન તો એટલે આપણે પણ હવે શું કેવા આવે? જેમ આપણે વહેલું જવું પડશે એટલે કેવો તો આવવું પડશે ને એને ફેર હવે- તૈયાર થઈને complete. હવે કેવા ના હોય અહીંયા ની ગાડી લઈને આવવાનું છે. હોય તેમાં કહું છું ને તાર. ગાડી તમે લઈ લેજો પાછા. કશું હતો ને આપણે ગાડી લઈ રહ્યા હડો તો આપણે એટલે હવે બે ત્રણ જણા ભાઈને કહેતા હોય, રડો હોય બાચી છે ને હાથું રડો તો. લેડો હવે સુરો બાજી દી. જઈને કપર હોય. સુરાદીન કીધું નહીં નથી તમે ના ના ક્યાંથી હા તમે હવે સુરેશ ખરીદો હા. એને કહેતા હો અને અને હું આખા ગામને કેવા જવું પડશે કાલે આપણે મીટિંગમાં છે ને બંધારણમાં જવું પડશે ને એટલે હાવ હાસી વાત કરીને ફરી ફરી ટોટી આપણે તો ખોટ. હોય, પતે એક એક તો નોખા નોખા ફરેમાં ફાયદો. એ વાત તમે મગસો એટલે લાગેવાન બનાવ્યા હોય ને કોણ? રેડી તો હવે એને જવા જો એટલે કઈ કે આપણે પેણે જતા હા, ready. અમે એ પાસે બાઈક તમે છે બધે વાંચી ફરી શું કરું? હું આખા ગામમાં ફરી આવું રેડી રેડી રેડી. સારું વાંચી તો હો. હા રેડી તમે જતા હો જો તાર. કોઈ રહી ના હતા પાછો આપણે ઓલા શુભમ બાજી છે ને? એટલે સુરેશજી ત્યાં મને ઘડી ઘડી બીજી જાય. તો હું કદાચ ભેગું ભરતું નહીં ક્યાંથી હોય? અલ્યા વાત આપણે સાચી. ચોટાઈનું ઘર આવ્યું ભાઈ. ચમણા આઈડિયા તમે અમે જતા હતા ફરવા ચમ આટોણે વગર તેમ વગર એટલે કીધું તમારી વાહન ઘણા ખકડતો હોય ને ચા પીતા હોય. એટલે કહેવાનો મતલબ શું તમારો પર શું હું શું કેવું હવે? તમે ટોટું બોલો છો તો ટોટું જ બોલો ને તાર તમે એમ કહો છો કે વાહન ખખડતો એટલે શું એટલે ખકડતો એટલે કીધું છે અમે તો. હવે તમારે પાડું શું છે ખખડતા હોય વળી વાપરતા હોય પણ- કે ઘર હોય એ વાહન તો ખખડી દેતા હા હા ઈ વાત સાચી ઘર હોય એ વાણ ખખડે ડોશીએ તોબડું છોડે છૂટું ચડી અલ્યા. એનો ખખડ્યો તો એ સાવા મત કરો લે સાવા મત કરો તમે હોય હોમે અને આ ઈ તો વાત બધાને તકલીફ તો હોય. હોય. કેમ કે ઈ હવે તમને શું કહેવાનું અમારે? બધાને તકલીફ તો તકલીફ તો છે. રહે, પણ આપણે ખાલી મુદ્દાની વાત કરો ને બોલો શું હતું તો એ કે શું હતું? એટલે આટલું મોટું સંગઠન થાયરું છે, બબે મહિનાથી મીટિંગો ચાલુ થઈ ગઈ છે. હરેક તાલુકે અને હરેક ગોમડે આપણી ચર્ચા ચાલુ છે કે આપણા માટે કોઈ ખારું કામ થાયરું છે. એ તમને તોય ખબર નહીં. તો કે શું હતું અલ્યા ચી દુનિયામાં તમે જીવો છો અમે તો ઘરે દીવા છે દીવા બીજે આટલી ખબર નહીં રાખતા લ્યો અલ્યા કાલે ઓગળે જવાનું છે ચમ ફરવા હોય. હોય ફરવા ફરવા જવાનું દોઢા સિવાય બોલતા નહીં પાછા શું કરવાનું હોય એટાડું? મેલો હવે મારાથી જ ના છોડાય આગેવાન થઈને હું હમણાં તો આપો એ, એ આપણે તો વટાડા મળ્યા. અલ્યા ના છોડાય અલ્યા પણ આ તો મારવા આવે અલ્યા છે. પડતા જો શું કહું હવે વાત ની બધી ભૂલી દો. હા બોલો કાલે જવાનું છે ઓગળ થળીએ. હા. એટલે અહીંયા છે આપણા સમાજની મીટિંગ. હોય એટલે આ તો વિહરી જ દઉં મને તો એટલે એ કાલે સંગઠન થવાનું છે. આ બધા કુરેવાદુ છે ને હા. એ બધા પડતા મેળવાના છે. એવું છે હા, અને આપણા માટે સારું છે ને એટલે આપણે જવાનું છે. હવે આ થાય મોડું થાયરું છે કેમ કે આ ગામમાં ફરવાનું છે ને ઓલે આપણે એટલે શું નામ છે મેં આપણે ચહેરો તો રહી જ ગયા છે અલ્યા પણ ઈ એમ તો અમુ બોલ છે ઈ અલ્યા પણ એને ખબર હોય સૌથી ચોચ્ચો આપડા પેલો હેડ એમ છે જ કતું. નહીં પડે ના એટલે અલ્યા આ તો હવે ભાઈ પૈસા આમ ભાઈ કરીને લઈ જવા પડશે બધાને એટલે આપણે ચાલી જવાના છે. આપું ત્યાં આવશે એ પણ એ મારા પાસે પૈસા નહીં તમે હાલજો એ જ પૈસા ની વાત કરે તો આપણે સમાજનું છે ને હાલ છે. ફરો તો ફરો ફરો હેડો. ભાઈ આતા ફરો. હાડો મોય આવું છું ઓહો આ યાર ભાઈ અલ્યા ઓહો રાજા ચહેરો દીધા હા અલ્યા પણ
કેમ આટલી ગોળી થોડી ક્યાં લાવો છો? ભાડે ગતું ભાડે અમને તો ખબર છે અમે ગતું પાડતા નહીં. અરે પણ હું તો મારી ધૂનમાં જાતો તો છે હમણાં તાકો એટલે પણ હા ઓમ કેમ હાવમ એટલે અલ્યા એ કેવી હતી તમારી ધૂન વળી એટલે મગજ મમ્મી કે ક્ષેત્રમાં ઓટો મારી આવું ને ધૂનક કીધી તું નથી ના મગજ આખો ઓલું થઈ ગયેલો હતો તમે હમણાં નજર જ ના પડી જતું હોય ના પણ એટલે આમાં અમે નગર ક્યાંથી પડે ચાર પડે ખબર છે પરીજી પેલા પૈસા ખાવાના હોય ને તાર પડે વાત સાચી છે આમાં તો અમુક ભાગવા પડે નહીં વાત સાચી છે ના પડે કોઈ કોમ હોય ને એટલે ડાયરેક્ટ જ આગેવાન આપણે ઓમ કરવાનું છે ને આટલા ખાવાના છે ડાયરેક્ટ જ એમ કે હોય પછી હું એમ કહું પૈસા કોઈના ના ખવાય ખાઈને દાદી ના થ એ બહાર બહાર જાય દવાખાના પર આવે કે વાત તો હાસી હો તો પછી અરમનો રૂપિયો રહેચો કુદાડો તો પછી અરે પણ એ હા. બધા ભેગા થઈને ક્યાં આવતા હતા અમે પૈસા તમારા પાસે જ આવતા હતા ચમ કેમ મારા પાસે એટલે તમને તો કોઈ ખબર જ નહીં પાછી શેની ખબર હોય મને એટલે આ કાલે ગમ જવાનું હતું કાલે ઓવે તો તઈ આવજો ને તાર ઓલું હકીકત આનું હતું હા એટલે અહીંયા કીધું છે કે ઓલા મોરબી નેતા આવજો એમ હોય એટલે પણ અમે ચમ મોરબી છે વીરી જો એમ ને વીર ને પણ ક્યાં કોમ દાવન છે જવાનું છે ઓગર થોડી એટલે એ વાત રહેવા જો ચહેરાથી હા એટલે આ કાલે મીટિંગ છે આપણા સમાજની ખબર નહીં તમને એટલે આ ચમ દોઢું બોલે તાર એટલે પણ તમે એમ બોલો પછી તેમ જ કે બીજું શું કહેતા એટલે અમે દોઢ બુટીઓ આપણે પાછું ઓછું હોય તમે શું કીધું ઓગર થોડી તો કીધું તું તમે દારી વાત તો એ લાવી દીધી પણ તમે દારી શું મેચી આલ્યું હવે કહો તમે કહો એટલે આ કાલે આપણા સમાજનું બંધારણ થાય છે ઠાકોર સમાજ બધો ભેળો થઈને એટલે એની મીટિંગ છે કાલે આ વગર થળી રહી ને હા અહીંયા જ એટલે અમને ચો ખબર છે અમે તો એવો સમાચાર તો ઉતાર નથી નકર નાખો તમે એટલે આ રોમતાર મોટા આગેવાન છો તો ખબર રાખવી ના પડે તમારે પણ હમણે મૂચો જો જ નથી ને બારી લ્યા પરેશ લ્યા મેજી આગેવાની એમ નથી કોઈ રહી તો સૌદી છોડામ છે ઓહો ક્યાંથી લ્યા ખબર હોય તાર સાચી વાત છે. એટલે હવે એ વાત છોડી મેલો આપણે છે ને કંજન દાન કોપરું લાવશે તો કાલે વહેલું ઈ રાવણ છે ને તમે આવજો રા આપણે બધાને રાવણ છે તમે તાર દાદો ભરા હવે તમે હવે કાલે જવાનું છે ને હવે આજ મોલેદાર કહેવાય એમ તો ચાલતું છે એટલે આ કોઈ એમ નહીં કે મારે વનમાં આવવાનું તમારે પણ તો તમને ખબર હોય કે ભાઈ આપણે કેવું ના પડે તમારે પેલું એટલે પણ આ તો છે ઓહો આ તું તો ખરી એટલે આ તો બધાને દાવાનું છે કે અમાર હારથી કોઈ દાવાનું નહીં આખી સમાજ હારથી દાવાનું તમાર હારથી દાવાનું છે ઓય હારથી દાવાનું છે ઓય હારથી હા, દાવાનું છે બધા હારે તમારા હારથી દાવાનું છે પરત તૈયાર છે કોઈ પૈસા તમાર હારથી એકલા નહીં દાવાનું પણ તમે બધા ભેગા થઈને તમે તો મૂલ તૈયાર તો હશો ને મને તો હવે ચીડથી હવ ચીડ કેવા આયા પણ કેવા આથી આયા તમારે હવડું કેવા આવવાનું હતું આ તો હવવાનું નહીં બધાનું છે બધાને ખબર છે પણ બધાને ખબર તો મને ખબર હોવી જોઈએ ને એ તમારી ભૂલ છે તમે બીજે ઓર રાખો એમ શું કરે પણ મને તરત કેવા યાર મને તરત ખબર પડી કે એટલે આ 2 મિનિટથી મીટિંગ હોય એટલે ચમની ખબર હતી મીટિંગમાં દિવસે ક્યાં હશો હા. વિડીયો જોયો તો એમ તો જો. વિડિયા જો તમ તાર મીટિંગમાં જોત નહીં બસ સંગઠનમાં આવા પરસો ને તો તમે આગળ આવશો અમને અમને ઠેરી રહો ને અને જુનાથી કુરુભાઈ છે ને ઈ કાઢો ભાઈ તો કાઢવાની તો વાત હેડે જ રહી છે પણ આ તો 4 મીટિંગ રાશી નથી ખબર એટલે આ દાઈ ઢંઢેરા પીટા છે મીટિંગ ના ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં જે જુઓ 4 તારીખે મીટિંગ એટલે હવે તો આખા ગુજરાત ને ખબર પડી ગઈ છે હા પેલા પણ છોકરા કે તાર ખબર હોય ને એટલે એ તો તમારી હતી કે છોકરા ની હતી એટલે પણ છોકરાને કેવું પડે કે બા આપણે મીટિંગ જવાનું છે એમ ના કેવું પડે ને હળો એ વાત ભૂલી છે હવે કાલે અત્યારથી તો 8 વાગે હા. જવાનું પાછી. 8 વાગે ને હોય કાલે 8 વાગે પહેલા બોલો કર કોક કેમ નરેશભાઈ કોઈ બોલતા નથી પણ આગેવાન નું બોલે અમે તો કાલે આગેવાનો તો તમે તો અમે તો હવ ચીડ તૈયાર શા થાવ પેલા તમે ને તો આમ હવ ચીડ કહેવાય તમારે તો હવ ચીડ જ તૈયાર થવું પડે પણ આજે હું ચીડ હોય તો જો હળો તાર હવે તાર આપણે ગાડી બેસી તો ગાડી આવી ગઈ છે હવે બંધારણ મીટિંગ માં તો આવું છે ને હવે હા ભલો તૈયાર ન થઈ જા ભલે હળો તો બેસી તો હળો તાર આપણે મોરી બતારો તમે ના આપણે આ મસ્ત હા અમાર તો છેડે થાય છે ચીડી લેવું છે પણ તમે નેસા ઠેકણા ખરી ને ઠેકણા નેસા રાખો કે ચીડી રાખો બધા ચીડી બે સારું ઈ વાત સાચી બે જોડો બે જોડો બેસી હળો બોલો દિના હેડો વાતી લ્યા બેહો કી બેહો જા ખોલતે આવડતું નહીં હોય એમ તો ઈરા અલ્યા પણ લોક કરેલો છે અંદર કોણ હવે બોલો હવે આવા નાવા રે હોચલા દાડા એ બરાબર ચીડી આડું કરતા હો આડું કરે અલ્યા પ્રત્યે આડું એમ કરવાનું તું આડું કરો એ મોર જાય છે હાલો લાજો
થોડી પકી ગયા છે, જોરદાર પબ્લિક આવી ગઈ છે અને અમે પબ્લિક પહોંચી ગયા છે. જો ટ્રેક્ટર ભરીને ભરેલા આવવાના છે એટલે જવાની તૈયારી થઈ ગઈ છે. બોલી નાખવાના ઓલી બાજુ ભલે એકદમ ખરાવાળા રોડથી ગાડી આવે ને પોલીસની. જય માતાજી મિત્રો, તમે પહોંચી ગયા છો ઓગળની થાળીમાં. જય માતાજી, જય ઓગળ. જો મિત્રો અમે પહોંચી ગયા છો, જોરદાર પબ્લિક છે. હજી આમ તો મંદિરે પહોંચ્યા નથી, પબ્લિક ખૂબ છે એટલે અમારા ગ્રુપને વાતાવરણમાં આવશે નહીં, કેમ કે અહીંયા અવાજ ઘણો બધો આવશે. એના માટે હજારો મારું ગ્રુપ આજ લાગે છે સામાજ મારી એક થઈ છે. મિત્રો પોકી જાશો મંદિરે. જો મારી ઠાકોર સમાજની આજે કેટલી ભેગી થઈ છે. જો સાધન જો આજે એવું લાગે છે કે આમ દિલ છે ને ખુશ ખુશ થઈ ગયું છે, કે આજે મારા ઠાકોરો ભેગા છે. હા હા, આમ જુઓ તો ખરી પાઘડીઓ, જુઓ પાઘડીઓ ખાલી બધી. જો 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 આ મારું છે સમાજ. મિત્રો અમારી ટીમ આખી પહોંચી ગઈ છે મંદિરની સામે. જુઓ ને આ ઉભી અમારી ટીમ. તો અમે નવું નવું બતાવવાની કોશિશ કરશું. અમે જોયું શ્વાસ સાકર આપજો. આમાં જમણવારની પણ સુવિધા ચાલુ છે. લે બકા મોરલા વિડિયો દે ચાલુ કરી. આ આપણા ગરમ છે. હા એનો જ આવતા. એક કાલે મારા બોલો અગરજી મહારાજ ને જય. તો આપણે હવે આખું બતાવશો ને મંદિરમાં જવાનું તો પબ્લિક ઘણી છે એટલે જાય મેળ ની આચો કોઈ ડિસ્ટર્બ કરાય નહીં. આપણે એમ કરો બહાર થી બતાવી દઈએ બધું. બહારથી તો બતાવી નાખ્યું. દર્શન તો અમે કરાઈ જઈશું આપણે. દર્શન તો કરે છે ને, પણ આ તો આપણું છે એટલે આપણે અત્યારે વસ્તી ઘણી છે ને એટલે આરતી પેલું ના કરાય. હેરાન ના કરાય મસ્તીને. હોય અહીંયા અંદર તો એટલે વિડિયો ઉતારવાનો મેળ આવે નહીં. એ સમજાય લે પછી. હા બરાબર બારી ઓલું મેં ધૂળો છે ને બતાડાડો. ધૂળો બતાડા ધૂળો.
ઓગણનાથ ભગવાન કી જય. આજે ઐતિહાસિક દિવસ આપણો બંધારણનો એવો જ લાગે છે. એટલા માટે આપણા આખા ઉત્તર ગુજરાતના ભાઈઓ સૌએ આપણી સભા ચાલુ છે અને ત્યાં પણ આપણા ગુજરાતના ફર્સ્ટ કલાકાર વિક્રમ ઠાકોર પણ ત્યાં વધારી રહ્યા હોય ત્યારે સૌએ પ્રસાદ લઈ અને સભામાં હાજર રહેવા વિનંતી. અને ટૂંક જ સમયમાં અલ્પેશ ઠાકોર સાહેબ પણ વધારી રહ્યા છે તે પણ સ્ટેજની અંદર વધારી રહ્યા હોય ત્યારે તેમનું પણ ખૂબ ખૂબ અભિનંદન. તો સમાજને વિનંતી બંધારણમાં સૌ ભાગીદારો અને બંધારણ અમલીકરણમાં વિનંતી. અને અહીંયા મિત્રો ભગવાનની કરુણને અંતર આવ્યો હતો એ સમાજે વિસ્તાર આવ્યો હતો. એવો આપણો આ સમાજ છે, આવો ભક્તિવાન સમાજ અને એકતાવાળો સમાજ છે. એમાં દરેકને શાંતિ આપવાની જરૂર છે. કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી. અને જેને પૈસા ઘણા હોય બહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો. માનો આપણે ભાઈ ત્યાં હાલે ગામ જ્યારે ધાન લઈને લઈએ અને પટલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે. લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં. જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે. ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે. હવે પછી આવ્યો મામેરાનો પ્રસંગ. મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માનવીયા હોય, જે આપણા પ્રસંગો હોય એ ધારા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે દાનમાં મેળવવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ જવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાની દાનમાં એ દિવસે આ 1,51,000 થી વધારતી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે દાનમાં મૂકવાની રહેશે નહીં. પાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટમાં જે વાહનો આપવામાં આવે છે
દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહે છે. બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11 ઢૂંઢ જન્મદિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મદિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12 છૂટાછેડા બાબત. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નશા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મુદ્દા નંબર 15 મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાય